છોટાઉદેપુરના સમલવાટ ગામમાં સરકારના નળ સે જળ યોજનાના દાવાઓ પોકળ સાબિત થયા છે। ગામના તમામ કૂવા, કોતરો અને 100 જેટલા હેન્ડપંપો સૂકાભટ થઈ ગયા છે। પરિસ્થિતિ એટલી વિકટ છે કે મહિલાઓએ કૂવા પર પાણી માટે વારા બાંધવા પડ્યા છે અને પશુઓ માટે પણ પાણી નથી। નળ સે જળના ઘરોમાં નળ તો લાગ્યા છે પણ પાણીનું એક ટીપુય આવતું નથી। લગ્ન પ્રસંગમાં પણ લોકોને મોંઘા ભાવના ટેન્કરો મંગાવવા પડે છે। કાગળ પરની યોજનાઓ વચ્ચે ગ્રામજનો પણ ટીપા ટીપા પાણી માટે વલખા મારી રહ્યા છે। તંત્ર વહેલી તકે પાણીની વ્યવસ્થા કરી આપે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। અમારા સમલવાડ ગામમાં પાણીની એટલી બધી પીવાના પાણી બાબતે એટલી બધી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે કે દર વખતે અમે રજૂઆત કરવા છતાં બી તંત્ર દ્વારા એટલું બધું ધ્યાન નથી આપવામાં આવતું। તો અમે સત્વરે માંગ એ કરી છે કે જે નર્મદા યોજનાનું પાણી આવે છે એ હમણાં હાલમાં ઓછા પ્રમાણમાં આવે છે। એટલે અમે એવી માંગ કરી છે કે આખા ગામને પૂરું પડે અને બધાના ઘરદીઠ પાણી આવે એવી વ્યવસ્થા અમે કરવા માંગીએ છીએ। અને જો આવનારા સમયમાં કદાચ આવી પરિસ્થિતિ અમને જે સુવિધાનો ઉપલબ્ધ નહીં થાય તો અમે આગળ આંદોલન કરવા બી અમે તૈયાર છે। અમારે તકલીફ બહુ પાણીની છે। ડુંગળી વટીને પાણી લેવા આવવાનું, કુડામાંથી પાણી કાઢવાનું, બપોરે તપને પાણી લેવા આવવાનું અને વિસાતું ટેન્કર અમે પાણી પીએ છીએ। એટલે અમારે નર્મદાનું પાણી જોઈએ। આટલા હેડપંપ છે, બંબા છે, પણ પાણી આવતું નથી। એટલે અમારી પાણીની સુવિધા કરવી પડે। પાણી નથી મળે કે નથી પડ્યા અમારે બહુ તકલીફ છે। બીજા ગામ તો દૂરથી પાણી લેવા જઈએ છે। અમને સગવડ કરી આપવું પડે સાહેબ। અમારા સોરા બૈરા નાવા ધોવા કપડા રાસુ બધું અમને જાય ત્યાં એક બેડું પાણી લીજીએ સાહેબ। તમારે પાણી નહીં થાય ને આટલી દૂરથી દૂર પાણી લેવા આયા જાય તો પછી અમારે બીજા ગામથી પાણી મંગાવવું પડે। સમલવાડ ગામની યોજના જે છે એ વર્ષ 2022માં પૂર્ણ કરી અને ગ્રામ પંચાયત મરામતી ભાવની અર્થે સુપ્રત કરવામાં આવેલ, જે મારફત ગામ લોકો પાણી મેળવતા હતા। કદાચ વિકાસના કામો દરમિયાન લાઇનના અંદર તૂટફૂટ થઈ હશે, જે પંચાયત દ્વારા રિપેરિંગ કરવાની રહેશે। જો એમને કોઈ તાંત્રિક સહકાર જોઈતો હશે તો અમે કચેરી મારફત પૂરો પાડશું। એવી કોઈ કમ્પ્લેન મળી નથી હજી ગામ તરફથી। જો એવું કંઈક ધ્યાને આવશે તો અમે રિપેરિંગ માટે પણ જે એજન્સી છે એના મારફત રિપેરિંગ કરાવશું। એ વિતરણ માટે પંચાયત દ્વારા જે ઓપરેટર નિમવામાં